जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल्सनी अंदर आप सर्वेनु हार्दिक स्वागत है। आज रोज આપણે અગાઉ બે વિડીયોની અંદર આર્ટિકલ વિશે અને આર્ટિકલની અંદર કેવી કેવી ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો। આજે હું તમને એક નવા ટોપિક સાથે મળ્યો છું અને ટોપિકનું નામ છે, ગ્રામેટિકલ ટોપિક છે, વોટ ઇઝ ઇટ। ટૂંકમાં આખો જે પ્રશ્ન છે ગ્રામરનો, એ પ્રશ્ન વાક્ય બનાવવા માટે ઉપયોગ થાય છે। સામાન્ય રીતે બેઝિક હું તમને વાત કરું કે ગુજરાતીની અંદર પણ આપણે લોકો સવાલ જવાબ કરતા હોઈએ છીએ અને એ સવાલ જવાબની અંદર આપણે પ્રશ્નો પૂછતા ભાઈ તે શું છે, વોટ ઇઝ ઇટ। જો એનો અર્થ જ એવો થાય છે, વોટ ઇઝ ઇટ। ઇટનો અર્થ શું થાય છે? તે। અને વોટ એટલે શું। અને સામાન્ય રીતે ટુ બીના જે ક્રિયાપદો છે એમ, ઇઝ અને આર, એનો અર્થ આપણે છે એવો કરતા હોઈએ છીએ। તો અહીંયા પણ આપણે આજે આ ટોપિક જોવાનો છે, વોટ ઇઝ ઇટ। થોડાક સામાન્ય ઉદાહરણો આપણે લઈએ, ઉદાહરણો દ્વારા આપણે થોડુંક જોઈએ, પછી આખા કન્સેપ્ટ ઉપર આપણે જઈએ કે ભાઈ વોટ છે એ વોટ વડે કેવા કેવા પ્રશ્નો છે પૂછાતા હોય છે, એનો જવાબ કેવી રીતે લખવાનો હોય છે, બરાબર છે। એની ઉપર આપણે પછી વર્ક કરીએ। પહેલાં તો આના માટે એક સવાલ થઈ જાય, કોઈકે પૂછ્યું કે વોટ ઇઝ ઇટ, તે શું છે। વોટ ઇઝ ઇટ, તે શું છે। તો સ્વાભાવિક છે મિત્રો, આ તમને શું દેખાય છે? તો કે ડસ્ટર દેખાય છે। શું દેખાય છે? ડસ્ટર। તો આપણે એનો આન્સર આપશું કે ઇટ ઇઝ અ ડસ્ટર। ઇટ ઇઝ અ ડસ્ટર। એ જ રીતે મિત્રો બીજો એક સવાલ પાછો ફરી વખત કોઈએ પૂછ્યું કે ભાઈ વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ, તે શું છે। તો મિત્રો આ તમને શું દેખાય છે? તો કે પેન। તો આપણે જવાબ એનો એ રીતે આપશું કે ઇટ ઇઝ અ પેન। સેમ મિત્રો ફરી વખત પ્રશ્ન પૂછાણો વસ્તુને જોઈને કે વોટ ઇઝ ઇટ, તે શું છે। તો શું દેખાય છે આપણે? આ બોટલ દેખાય છે, પાણીની બોટલ છે। તો એનો જવાબ પણ આપણે આ રીતે જ આપશું કે ઇટ ઇઝ અ બોટલ। સેમ પ્રશ્ન છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે। તો શું દેખાય છે આપણે? આ નોટબુક દેખાય છે, બરાબર છે। તો આનો આન્સર પણ આપણે આ રીતે જ આપશું કે ઇટ ઇઝ અ બુક। તો બેઝિકલી અંગ્રેજીની અંદર આપણને વોટ ઇઝ ઇટ વાળા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે, પણ સૌથી પહેલા આપણા મગજમાં એક એવો પ્રશ્ન ઉદ્ભવે કે વોટ એટલે શું એમ, અને શેના માટે વોટ છે એનો ઉપયોગ થતો હોય છે। તો સામાન્ય રીતે મિત્રો હું તમને કહી દઉં કે વસ્તુ, પ્રાણી કે પક્ષી, એના વિશે આપણે જાણવું હોય, જો અહીંયા હું લખું છું વોટ, વોટનો અર્થ શું થાય છે? તો કે શું, અને પ્રશ્ન માટે જ વાપરવામાં આવે છે। વસ્તુ, પ્રાણી કે પક્ષી, વસ્તુ, પ્રાણી કે પક્ષી, તેમના વિશે આપણે જાણવું છે, બરાબર છે। તો તેના માટે થઈને આપણે વોટ વડે પ્રશ્ન પૂછી છે। વસ્તુ વિશે જાણવું છે, કોઈ પ્રાણી વિશે જાણવું છે કે કોઈ પક્ષી વિશે જાણવું છે, તો શેના વડે પ્રશ્ન પૂછાય છે મિત્રો? વોટ વડે પ્રશ્ન પૂછાય છે। અને વોટની સાથે જો આ બધી વસ્તુઓ છે ને એ નિર્જીવમાં ગણાય, બરાબર છે। પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ છે, એ નિર્જીવ વસ્તુ છે, એની સાથે આન્સરમાં આપણે પ્રશ્ન પૂછવામાં ઇટનો પણ ઉપયોગ કરી શકીએ। વોટનો તો આપણે ઉપયોગ કરીએ છીએ, વોટ એ તો પૂછાય, ચાલો કે ભાઈ પ્રશ્ન પૂછવો છે તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછી શકીએ।
બરાબર છે, પણ આ બધી વસ્તુઓ કેવી છે? નિર્જીવ છે. એટલે પ્રાણી પક્ષી સજીવ છે, પણ એને આપણે અંગ્રેજી માટે કયા વિભાગમાં ગણીએ છીએ? તો કે ત્રીજો પુરુષ એક વચન. આપણે જે ભણી ગયેલા છીએ હી, શી અને ઇટ. ત્રીજો પુરુષ એક વચન, એમાં જે ઈટ છે એ ઈટ કઈ જાતિ માટે વપરાય છે? તો કે નાન્યતર જાતિ માટે વપરાય છે. બરાબર છે? કઈ જાતિ માટે વપરાય છે? નાન્યતર જાતિ માટે ઈટનો ઉપયોગ થાય છે. બરાબર? એટલા માટે ઈટ છે ને એ ઈટ વસ્તુ, પ્રાણી અને પક્ષી આ બધા શેમાં આવે છે? કઈ જાતિમાં આવે છે? તો કે નાન્યતર જાતિમાં આવે છે. એટલા માટે વોટથી આપણે પ્રશ્ન તો પૂછીએ મિત્રો, પણ તેની સાથે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઈટનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજો પુરુષ, બરાબર છે, એક વચન, ઈટનો ઉપયોગ કરીએ છીએ. અને ઈટની સાથે ટુ બીનું રૂપ, ટુ બીના મિત્રો યાદ રાખજો, ટુ બીના 3 રૂપો છે, એમ, ઇઝ અને આર. તેમાંથી ઈટની સાથે કયું રૂપ વપરાય છે? તો કે ઇઝ ઈટની સાથે વપરાય છે. બરાબર? એટલે વોટનો અર્થ શું થાય છે? શું. બરાબર છે? કોઈ વસ્તુ વિશે જાણવું છે, કોઈ પ્રાણી વિશે જાણવું છે, કોઈ પક્ષી વિશે જાણવું છે. સિમ્પલ ગુજરાતીમાં કહીએ તે શું છે, તો એને પછી આપણે અંગ્રેજીમાં પૂછવું હોય તો આ રીતે પૂછવાનું થાય, વોટ ઇઝ ઇટ. બીજું કશું જ નથી કરવાનું. જે રીતે આપણે ગુજરાતીમાં કોઈ સવાલ કરતા હોઈએ કે તે શું છે, અને સામે તમારો મિત્ર હોય કે તમારા સંબંધી કે તમે જેની સાથે ચર્ચા કરતા હોય એ તમને જવાબ આપે કે બેટા તે ચકલી છે. બરાબર છે? તો અંગ્રેજીમાં પણ સંવાદ આ રીતે થાય કે વોટ ઇઝ ઇટ. પ્રશ્ન તમે પૂછ્યો અંગ્રેજીમાં, વોટ ઇઝ ઇટ. બરાબર? તો આ દાખલા તરીકે આનો સવાલ પૂછ્યો, વોટ ઇઝ ઇટ. આ વસ્તુ આપને નથી ખબર, તો સ્વાભાવિક છે કે એનો જવાબ પણ આવો જ મળે કે ઇટ ઇઝ અ ડસ્ટર. બરાબર છે? એટલે મિત્રો કહેવાની વાત એ છે કે સવાલ પૂછવો અને એનો જવાબ આપવો. સવાલ પૂછવા માટે, અને એમાંય કેવા સવાલ? તો કે ખાસ નિર્જીવ વસ્તુઓ હોય, પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, એના વિશે આપણે જાણવું છે. ત્યારે આપણે વોટ ઇઝ ઇટ આખા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન પૂછવા માટે વોટ ઇઝ ઇટનો ઉપયોગ આપણે કરીએ છીએ. પણ એમાં એક ખાસ નિયમ, ટુચકડો એવો નિયમ એવો છે કે ચાલો અહીંયા હું એક બે વાક્ય બનાવું છું. પહેલાં આપણે વાક્ય જોઈ લઈએ. આ સવાલ છે, વોટ ઇઝ ઇટ. બરાબર? વોટ ઇઝ ઇટ. વોટ ઇઝ ઇટ નો અર્થ શું થાય છે? ઇટ એટલે તે, વોટ એટલે શું, અને સામાન્ય રીતે ટુ બીના જે ક્રિયાપદો છે એનો અર્થ આપણે શું કરીએ છીએ? છે. અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની, તે શું છે. હવે અહીંયા પેન જેવી કોઈક વસ્તુ છે, પેન જેવી કંઈક વસ્તુ તમને સામે છે અને તમે સવાલ પૂછો છો કે વોટ ઇઝ ઇટ. બરાબર છે? એટલે યાદ રાખવાનું મિત્રો કે સવાલનો જવાબ ત્યારે તમે આપો છો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે વોટ છે ને એ માત્ર પ્રશ્ન પૂછવા માટે જ વપરાય છે. એટલે જ્યારે તમે જવાબ આપો છો ને ત્યારે વોટ નીકળી જશે. બરાબર છે? એટલે પહેલાં આપણે અહીંથી લઈશું કે ઇટ કોના માટે સવાલ પૂછાણો જોઈએ? તો કે જે વસ્તુ માટે સવાલ પૂછાણો હોય એ વસ્તુ માટે થઈને તમારે પહેલાં સૌથી પહેલાં કર્તાને તમારે લેવો પડે, ક્રિયા કરનાર. બરાબર છે? એટલે ત્રીજો પુરુષ એક વચન જે છે એનો ઈટ એ આપણે સૌથી પહેલાં લઈશું. અને ઈટ અહીંયા ઈટનો આઈ કેવો છે? સ્મોલ છે. બરાબર? પણ જ્યારે આપણે જવાબ આપીએ છીએ ને મિત્રો ત્યારે આ આઈ કેવો થઈ જશે? કેપિટલ થઈ જાય. ઈટ પછી હંમેશા ટુ બીનું ક્રિયાપદનું રૂપ. અહીંયા આપણે ટુ બીનું ઈટ સાથે કયું ક્રિયાપદનું રૂપ વાપરીએ છીએ? તો કે ઇઝ. જો યાદ રાખજો, ઈટની સાથે હંમેશા ટુ બીનું કયું રૂપ વપરાય? ઇઝ. એટલે ઈટ ઇઝ. બરાબર છે? શું છે આ બાજુ? તો કે પેન છે. એટલે પેન લખીશું આપણે, પણ પેન કેટલી છે? તો કે માત્ર એક જ છે. બરાબર? તો અહીંયા આપણે એની આગળ હંમેશા આર્ટિકલ મૂકવો પડે. આ એક મગજમાં ખાસ રાખવાનું યાદ. ઘણા બધા વિદ્યાર્થીઓ જે જવાબ લખી નાખે પણ આર્ટિકલ મૂકતા નથી. બરાબર છે? જો એક વચનમાં હોય
વસ્તુ એક વચનમાં હોય, માત્ર એક જ હોય, તો ત્યાં આપણે એને યોગ્ય આર્ટિકલ મૂકવો પડે. પેન છે તો ત્યાં આર્ટિકલ એ આવે. ઇરેઝર હોત તો ત્યાં આર્ટિકલ શું આવે? એન આવે. બરાબર છે. ઇટ ઇઝ અ પેન. આનું ગુજરાતી આપણે લખીએ. ઈટ એટલે તે, પેન છે, તે પેન છે. અને અહીંયા એ પણ વસ્તુ આપણે યાદ રાખવી પડશે મિત્રો કે ટુ બીનું રૂપ છે એ ઇઝ લખવાનું ભૂલાય નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણી બધી વખત અમે વર્ક લેતા હોઈએ છીએ ત્યારે અમારા ધ્યાનમાં ઘણી વખત આ પ્રશ્નો આવે છે કે ચિત્રો સામે હોય, જવાબ છે એ લખી નાખે, કન્સેપ્ટ ખ્યાલ આવી જાય, ખાલી જગ્યાની અંદર બે ઓપ્શન આપેલા હોય. દાખલા તરીકે આ પેન છે તો આ રીતના બે ઓપ્શન આપી દીધેલા હોય, પેન કે પેન્સિલ. બરાબર છે. બાળકો સાચું પિક કરી શકે છે, પેન. પેન આપણે લખી નાખીએ છીએ, પણ આજે ખરેખર વાક્યનો જે જવાબ આવવો જોઈએ કે ઇટ ઇઝ અ પેન, આ રીતનો જવાબ આવતો નથી. કાં સીધું શું લખી નાખે? ઇટ, પછી લખી નાખે પેન. ઇઝ લખવાનું યાદ રાખે નહીં, પણ આપણે ઊંધેથી સ્ટાર્ટ કરવા કે ઇટ ઇઝ. બરાબર છે. અને કાઉન્સમાં જે વસ્તુ આપી છે બેમાંથી કઈ સાચો જવાબ છે તો કે પેન, તો ત્યાં આપણે પેન લખવાનું રહે. બરાબર છે. તો મિત્રો આ છે આપણો ટોપિક વોટ ઇઝ ઇટ. ફરી વખત આપણે નજર કરી લઈએ, શાંતિથી એક વખત ફરી વખત દૃઢીકરણ કરી લઈએ કે વોટ છે એ વોટ વડે કેવા પ્રશ્નો પૂછાય છે. વોટ ઇઝ ઇટ. જો ઇટ છે એ તે પોતે શું બતાવે છે? નાન્યતર જાતિ, ત્રીજો પુરુષ એક વચન, વોટ. વોટનો અર્થ થાય છે શું? સામાન્ય રીતે કોઈ વસ્તુ, પ્રાણી કે પક્ષી એમના વિશે આપણે જાણવું છે. કોઈ વસ્તુ વિશે જાણવું હોય, કોઈ પ્રાણી વિશે જાણવું હોય કે કોઈ પક્ષી વિશે જાણવું હોય ત્યારે આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ. બરાબર છે. પણ અહીંયા વોટની સાથે ઈટ વપરાય છે. એનું કારણ છે કે સર્વનામ જે ઈટ છે ને એ ઈટ નિર્જીવ વસ્તુ અને પ્રાણી અને પક્ષી, નિર્જીવ વસ્તુઓ હોય અથવા તો પ્રાણી કે પક્ષી હોય તેના માટે કયું સર્વનામ વપરાય છે તો કે ઈટ વપરાય છે. મેં કીધું એ પ્રમાણે કે હી, શી, ઈટ છે એમાંથી ઈટ છે ને એ કઈ જાતિ માટે આવે છે તો કે નાન્યતર જાતિમાં આવે છે. અને નાન્યતર જાતિની અંદર નિર્જીવ વસ્તુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ એમનો સમાવેશ થાય છે. એટલા માટે વોટની સાથે આપણે જ્યારે વસ્તુ વિશે જાણવાનું હોય, પ્રાણી વિશે જાણવાનું હોય કે પક્ષી વિશે જાણવાનું હોય ત્યારે વોટ ઇઝ ઇટ એમ આખો પ્રશ્ન પૂછીએ છીએ. બરાબર. શેના દ્વારા પૂછીએ છીએ? વોટ ઇઝ ઇટ. અને એનો જવાબ મેં કીધો એ પ્રમાણે કે સૌથી પહેલા જવાબ આપતી વખતે ઈટનો આઈ છે કેવો થઈ જવો જોઈએ? કેપિટલ. ત્યાર પછી ઈટ પછી હંમેશા આવવું જોઈએ ટુ બીનું રૂપ. હવે ઈટ સાથે કયું ટુ બીનું રૂપ આવે છે તો કે ઇઝ. ઇટ ઇઝ. બરાબર. અને પછી તમે શું દર્શાવવા માંગો છો તો કે જવાબ છે એનો પેન, તો ત્યાર પછી એનો આવશે આન્સર પેન. અને પેન લખો છો એ પહેલા, એટલે કોઈ પણ ટૂંકમાં વસ્તુ જ્યારે તમે બતાવો છો, બરાબર છે, ત્યારે એની પહેલાં હંમેશા આર્ટિકલ મૂકવો જરૂરી છે. અને ઈટ જ્યારે તમે પહેલાં લખો છો ત્યારે ઈટનો આઈ હંમેશા કેવો થવો જોઈએ? કેપિટલ થવો જોઈએ. આ ભૂલાવવું જોઈએ નહીં. બરાબર છે. આના માટેના કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ. કેવા કેવા પ્રશ્નો છે એ આપણે બનાવી શકીએ. તમને નાના ધોરણની અંદર, ચોથા ધોરણની અંદર પણ તમે યસ અને નોમાં જવાબ આપતા શીખી ગયા છો કે કેવી રીતે જ્યારે પ્રશ્નો પૂછાતા હોય ત્યારે આપણે યસ અથવા તો નોની અંદર જવાબ આપતા હોઈએ છીએ. દાખલા તરીકે અહીંયા બુક આપેલી છે, પ્રશ્ન પૂછવામાં આવ્યો. જો હું તમને આખું જે શીખવાડું છું, કયું શીખવાડું છું? પ્રશ્ન પૂછવા અને પ્રશ્ન પૂછ્યા પછી એનો યસ અથવા તો નોમાં જવાબ કઈ રીતે આપણે આપી શકીએ. ટૂંકમાં પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવાનું અને યસ અને નોની અંદર કેવી રીતે જવાબ આપવો. બરાબર છે. આપણે ઈ શીખવાનું છે.
સામાન્ય રીતે અહીંયા ધારી લઈએ આપણે કે ભાઈ અહીંયા બુક આપેલી છે. શું આપેલું છે મિત્રો? બુક આપેલી છે. હવે એનો મારે પ્રશ્ન બનાવવો છે. એટલે પહેલું તો વાક્યનું આ રીતનું હશે. સામાન્ય આપણે સમજી લઈએ કે ઇટ ઇઝ અ બુક. આવું હશે સામાન્ય. તે બુક છે. બરાબર. હવે આનો પ્રશ્ન બનાવવાનો હોય ને એટલે ખાસ આપણે મગજમાં રાખશું કે પ્રશ્ન બનાવતી વખતે જો વોટ વડે પ્રશ્ન પૂછાય છે, આપણે જવાબ આપીએ છીએ. વોટ વડે વસ્તુનું ખાલી માત્ર કરવાનું, જાણવાનું છે. વસ્તુ વિશે આપણે જાણી શકીએ. બરાબર. કે વોટ ઇઝ ઇટ, તો કે તે શું છે, એટલે તમે સીધો એને જવાબ આપો કે ઇટ ઇઝ અ બુક. પણ હવે તે બુક છે કે નથી, હા કે નામાં, એટલે કે યસ કે નોમાં આપણે જવાબ મેળવવો છે, તો ત્યારે એને વોટ વડે પ્રશ્ન નથી પૂછવાનો. ત્યારે આપણે પૂછવાનું છે કે ભાઈ તે બુક જ છે ને, તે બુક છે, તે પેન છે, તે પેન્સિલ છે, તે ડસ્ટર છે. બરાબર. આવી રીતે આપણે પ્રશ્ન પૂછવાનો છે. અને પ્રશ્ન પૂછવાનો હોય મિત્રો ત્યારે હંમેશા ટુ બી નું રૂપ છે ને એ પહેલા આવે. જો પ્રશ્ન પૂછતી વખતે હંમેશા ટુ બી નું રૂપ ક્યાં હોય? પહેલા હોય. એટલે પ્રશ્ન આ રીતનો આવે, ઇઝ. ટુ બી નું રૂપ પહેલા થઈ જાય. બરાબર છે. અને ઈટ ક્યાં આવી જાય? પછી આવી જાય. ટૂંકમાં ઇઝ છે ને એ પહેલા આવી જાય અને આઈ ટી એટલે કે ઈટ છે એના પછી આવી જાય. ઇઝ ને આગળ તમે લઈ લ્યો. બરાબર. એટલે આખું વાક્ય કેવું બની જાય? પ્રશ્ન વાક્ય બની જાય. હું તમને અહીંયા સિમ્પલ મેથડ આપી દઉં કે આવું સેન્ટેન્સ છે, ઇટ ઇઝ અ બુક. આનું મારે પ્રશ્ન વાક્ય બનાવવું છે. બીજું કશું જ નથી કરવાનું. ટુ બી નું રૂપ કયું છે પહેલા એ વાક્યમાં શોધો. આખું વાક્ય છે આ, ઇટ ઇઝ અ બુક. આની અંદરથી ટુ બી નું રૂપ કયું? બરાબર. તો કે ઇઝ. ચાલો ઇઝ ને આપણે આગળ લઈ લેવાનું છે. ઇઝ આગળ આવે એટલે આઈ કેવો થઈ જાય? કેપિટલ. ઇઝ અહીંયા આવી ગયો. હવે સીધું એના પછી શું આવશે? આઈ ટી એટલે કે ઇટ. ઇટ કેવું થઈ જશે? સ્મોલ. ઇઝ ઇટ અ બુક. આ રીતનો પ્રશ્ન વાક્ય બન્યું. શું તે પુસ્તક છે અથવા શું તે બુક છે? શું તે બુક છે? એટલે અહીંથી આપણે એનો પ્રશ્ન બનાવીએ કે ઇઝ ઇટ અ બુક, અને પ્રશ્નાર્થની નિશાની. ઇઝ ઇટ અ બુક અને પ્રશ્નાર્થની નિશાની. ચાલો હવે અહીંયા આપણે ચિત્રમાં શું દેખાય છે? આ પ્રશ્ન છે, ઇઝ ઇટ અ બુક. હવે પ્રશ્ન એવો છે કે ઇઝ ઇટ અ બુક, શું તે બુક છે અથવા શું તે પુસ્તક છે? ચાલો ચિત્રમાં અહીંયા ધારો કે આપણે બુક લખેલું છે, એટલે કે તમને શું દેખાય છે અહીંયા? તો કે અહીંયા બુક છે. તો બુક છે એટલે કે હામાં જવાબ છે ને. જો નથી, અહીંયા જે વસ્તુ તમને પૂછેલી હોય એ વસ્તુ ન હોય તો જવાબ શેમાં આપવાનો રહે? તો કે નો ની અંદર જવાબ આપવાનો રહે. તો નથી તો ના માટે નો, અને હા છે તો એના માટે યસ. એટલે અહીંથી હું જવાબ આપીશ કે યસ. બરાબર છે ને? જો અહીંયા નિયમ એક ખાસ, એટલે ખાસ બહુ વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે ને એ આના પછી જ કરે છે કે તમે જવાબ આપો છો યસ કે નોમાં, ત્યારે હંમેશા યસ લખો કે પછી નો લખો. એનો હંમેશા આપણે એવું યાદ રાખવાનું કે યસનો જે વાય હોય ને એ વાય કેપિટલ હોય. બરાબર. પછી યસ લખો પછી હંમેશા અલ્પ વિરામ આવે. આ નિયમ છે કે તમે જવાબ આપો છો યસ કે નો ની અંદર, ત્યારે યસ લખો છો કે પછી નો લખો છો, એની પછી હંમેશા અલ્પ વિરામ આવવું જોઈએ. બરાબર છે? ફરજિયાત અલ્પ વિરામ આના પછી મૂકવાનું. યસ શું છે આ? તો કે બુક છે. યસ ઇટ ઇઝ અ બુક. આખા વાક્યમાં જવાબ આપ્યો, યસ ઇટ ઇઝ અ બુક. અને ટૂંકમાં એમ પણ કહી શકીએ આપણે કે યસ ઇટ ઇઝ. આ રીતે પણ આપણે લખી શકીએ. આ વાક્ય જે મેં જવાબ પ્રશ્ન હતો એ પ્રશ્નનો જવાબ આપણે અહીંયા લખ્યો. આ શું છે? સવાલ. ઇઝ ઇટ અ બુક?
એનો જવાબ આપણે આપ્યો કે શું તે પુસ્તક છે, તો કે હા પુસ્તક છે. તો કે યસ ઇટ ઇઝ અ બુક. યસ ઇટ ઇઝ, હા તે પુસ્તક છે, અથવા તો આ જે જવાબ પ્રમાણે આપણે જોઈએ તો હા તે છે. બરાબર, હા તે છે એટલે આપણે દર્શાવી દેવાનું. હા તે એટલે શું છે? પ્રશ્ન હું પૂછ્યો બુક. હા તે પુસ્તક છે. બીજો એક સવાલ, અહીંયા કેળાનું ચિત્ર છે અને સવાલ અહીંયા હું મૂકું છું. તમને સવાલ એવો પૂછવામાં આવ્યો, અહીંયા કેળાનું ચિત્ર છે અને સવાલ એવો પૂછ્યો કે ઇઝ ઇટ એન એપલ? આવો સવાલ પૂછવામાં આવ્યો. ઇઝ ઇટ એન એપલ? ચિત્ર શેનું છે? તો કે કેળાનું ચિત્ર છે અને સવાલ તમને આવો પૂછેલો છે કે ઇઝ ઇટ એન એપલ? શું, ઇટ એટલે તે, એપલ એટલે સફરજન. શું તે સફરજન છે? તો મિત્રો અહીંથી જો તમને આનું ગુજરાતી કર્યું એટલે ખ્યાલ આવી ગયો. શું તે સફરજન છે? હવે ચિત્ર સામે જુઓ તો ચિત્રમાં તમને શું દેખાય છે? તો કે કેળું, એટલે કે સફરજન નથી. બરાબર ને? સફરજન નથી. શું છે? તો કે કેળું છે. તો આ સફરજન નથી. તો આપણે શું કરવું પડશે? એને નો માં જવાબ આપવો પડશે. જો અહીંયા હતું છે, હામાં જવાબ છે કે હા તે છે, તો આપણે યસ માં જવાબ આપ્યો. અહીંયા સફરજન નથી પણ એની જગ્યાએ શું છે? કેળું છે. અને સવાલ પૂછેલો છે કે આ સફરજન છે, તો કે નથી. તો અહીંયા આપણે જવાબ આપશું નો. અને નો ની અંદર પણ એન કેવો થવો જોઈએ મિત્રો? કેપિટલ થવો જોઈએ. બરાબર? નો પછી શું આવશે? હંમેશા અલ્પવિરામ આવશે. નો ઇટ ઇઝ. જો ઇટ ઇઝ થોડુંક ફેરફાર છે આની અંદર કે તમે નોમાં જ્યારે જવાબ આપો છો ત્યારે નો ઇટ ઇઝ પછી પાછો નોટ આવવો જોઈએ. આ ફરજિયાત લખાવવું જોઈએ. આ નો લખાય ને તો નો ચાલે, આ લખવું જ પડે કે નો ઇટ ઇઝ નોટ એન એપલ. નો ઇટ ઇઝ નોટ એન એપલ. ના તે સફરજન નથી. અહીંયા હું આવ્યું ના, અને આ નોટ શેના માટે છે? નથી એના માટે છે. બરાબર? ના ઇટ તે સફરજન, નોટ એટલે નથી. ના તે સફરજન નથી. બરાબર? બીજી રીતે પણ આનો જવાબ આપી શકીએ આપણે. નો ઇટ ઇઝ નોટ. આ ટૂંકમાં જવાબ થયો. અને એનાથી ટૂંકમાં જવાબ આપણે લખવો હોય તો આ રીતે પણ લખી શકીએ કે નો ઇટ, અને આ ઇઝ નોટ નું આખું ટૂંકું રૂપ ઇઝન્ટ. બરાબર છે? ઇઝ નોટ નું ટૂંકું રૂપ શું થશે? ઇઝન્ટ. બરાબર? આ રીતે પણ આપણે લખી શકીએ. આ બેમાંથી કોઈ પણ જવાબ માન્ય ગણી શકાય. નો ઇટ ઇઝ નોટ તમે લખો તો પણ ચાલે, અને એનું ટૂંકું રૂપ લખો કે નો ઇટ ઇઝન્ટ, તો પણ જવાબ કેવો પડે? તમારો સાચો જવાબ પડે. પણ મિત્રો મેં તમને કીધું એ ખાસ કે વાક્યનું જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યમાંથી રૂપાંતર કરીએ ત્યારે ખાસ એક તો પ્રશ્ન વાક્ય છે એની નિશાની જે છે એ નિશાની નીકળી જાય છે જવાબ આપો ત્યારે. બરાબર છે? આ જે બે ઇઝ છે એ આગળ હોય, ઈટ પાછળ હોય. જો ઇઝ આગળ શું કામ લીધું એ પણ મેં તમને કીધું કે જ્યારે પ્રશ્ન વાક્ય આપણે બનાવતા હોઈએ ને ત્યારે હંમેશા ટુ બીના જે ક્રિયાપદના રૂપો છે એ ક્યાં આવી જાય છે? વાક્યની શરૂઆતમાં આવી જાય. એટલે વાક્ય હોય ને એ વાક્યની શરૂઆતમાં જ્યારે ટુ બીનું રૂપ સૌથી પહેલા હોય એટલે સમજી લેવાનું કે આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. એક ઈ નિશાની છે, બીજી નિશાની છે અહીંયા પ્રશ્નાર્થની નિશાની હોય. બરાબર? ઇઝ ઇટ અ બુક? શું તે પુસ્તક છે? તો અહીંયા આપણે ચિત્રમાં દેખાય કે હા છે, તો જવાબ આપણે એ જ રીતે આપીએ કે યસ ઇટ ઇઝ અ બુક. બરાબર? પ્રશ્નનો જવાબ કાં યસમાં આવશે ને કાં પછી શું આવશે? નોમાં આવશે. ત્રીજો એનો જવાબ આવશે નહીં. અને જ્યારે પણ જવાબ આપણે પૂરો કરીએ છીએ ત્યારે હંમેશા અંતે પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ ભૂલવાનું નહીં. જો આ બધી જગ્યાએ મેં અહીંયા ફૂલ સ્ટોપ મૂકેલા છે. જ્યાં જ્યાં જવાબ આપણે આપેલા છે ને ત્યાં બધી જગ્યાએ શું કરવું પડે? આપણે
પૂર્ણ વિરામ મૂકવું પડે. આ એના નિયમો છે. બરાબર. એટલે આ રીતનું આજનો આ ટોપિક હતો આપણો, વોટ ઇઝ ઇટ. બરાબર છે કે વોટ વડે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. તો ફરી વખત કહી દઉં છું કે વસ્તુ, પક્ષી કે પ્રાણી, બરાબર, એમના વિશે જ્યારે આપણે જાણવું હોય ત્યારે આપણે શેના વડે પ્રશ્નો પૂછીએ છીએ? તો કે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ. અને વોટ છે એ વોટની સાથે કેવી વસ્તુઓ છે? તો કે નિર્જીવ વસ્તુઓ છે. નિર્જીવ વસ્તુઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જે બધું કેમાં આવે? તો કે ત્રીજો પુરુષ એક વચન ઇટ. બરાબર છે, તેની અંદર આવે, નાન્યતર જાતિમાં આવે. એટલા માટે આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ. અને ઈટની સાથે હંમેશા ટુ બીના 3 રૂપો છે. બરાબર છે, એમ, ઇઝ અને આર. એમ, ઇઝ, આર આવા 3 ટુ બીના રૂપો છે. અને 3 ટુ બીના રૂપો છે ને, એમાંથી ઈટની સાથે કયું રૂપ વપરાય છે? ઇઝ. એટલે ઈટ છે ને એની સાથે હંમેશા કયું રૂપ વપરાય છે? ઇઝ રૂપ વપરાય છે. અને હા, ઇઝનું પણ બહુવચન થાય છે. ઇઝનું બહુવચન શું થાય ખબર? આર થાય. શું થાય? આર. પણ એ તો વસ્તુ કેવી હોય? એક કરતાં વધારે હોય ત્યારની વાત છે. અત્યારે આપણે આની પર જવાનું નથી. આ માત્ર યાદ રાખજો કે ઇઝનું બહુવચન શું થાય? આર થાય. બરાબર. એટલે ઈટની સાથે હંમેશા ટુ બીનું કયું આવશે? ઇઝ. અને જ્યારે પણ સવાલ પૂછે છે ત્યારે એનો જવાબ તમારે આ રીતે આપવાનો હોય છે કે વોટ ઇઝ ઇટ? તે શું છે? ચિત્રમાં આપણે દેખાય છે પેન, તો આપણે જવાબ એ રીતે આપશું. પ્રશ્ન પૂછતી વખતે વોટ વપરાય, જવાબ આપો ત્યારે વોટ નીકળી જાય. અને ઈટ પછી ઇઝ, જવાબ આપો ત્યારે ઈટ સૌથી પહેલા લઈ લેવાનું. ઈટ પછી ઇઝ. બરાબર છે. અને ચિત્રમાં જોઈ લેવાનું કે કઈ વસ્તુ છે? તો કે પેન. અને પેન લખો છો, જે વસ્તુ લખો છો એ વસ્તુ જો એક વચનમાં હોય તો ફરજિયાત એની આગળ આપણે આર્ટિકલ મૂકવાનું. આર્ટિકલ નહીં મૂકો તો એ જવાબ કેવો પડશે તમારો? ખોટો પડશે. બરાબર. એટલે ભૂલવાનું નહીં. અને જો આ રીતે લખશો તો પણ એ જવાબ તમારો કેવો ગણાશે? ખોટો ગણાશે. બરાબર છે. એટલે આપણે જે લખવાની પદ્ધતિ છે એ અત્યારથી કેવી રાખવાની? સાચી. સમજીને નિરાતે શાંતિથી આપણે લખવાનું રાખવાનું. બરાબર છે. અને પ્રશ્નના જવાબ યસ અને નોમાં પણ આપણે ખાસ ભૂલશું નહીં. પ્રશ્નો અને એનો જવાબ યસ અને નોની અંદર. અહીંયા પ્રશ્ન પૂછાણેલો છે. મેં કીધું એ પ્રમાણે ટુ બીનું રૂપ જો વાક્યની શરૂઆતમાં આવી જાય તો એ વાક્ય કેવું બની જાય છે? પ્રશ્ન વાક્ય બની જાય છે. ઇઝ ઇટ અ બુક? અને પ્રશ્ન વાક્ય હોય એની હંમેશા અંતે પ્રશ્નાર્થની નિશાની આપેલી હોય છે. પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા પાછળ હોય છે, પ્રશ્ન વાક્ય બનાવેલું હોય ત્યાં. જવાબ આપણે આપીએ કે ઇઝ ઇટ અ બુક? શું તે પુસ્તક છે? તો અહીંયા આપણે બુક દેખાય છે, તો કે યસ ઇટ ઇઝ અ બુક. બરાબર છે. આ પૂરા વાક્યમાં જવાબ આપ્યો. ટૂંકમાં પણ આપણે આ રીતે જવાબ આપી શકીએ કે યસ ઇટ ઇઝ. બરાબર છે. આને ફેરવી નાખવાનું, બીજું કાંઈ નથી કરવાનું. ઇઝ છે એ પ્રશ્ન માટે વપરાણો, તો જવાબ આપો છો ત્યારે ઈટ ક્યાં આવી જશે? આગળ. અને આગળ ઈટ આવી જાય એટલે આઈ કેવો થઈ જાય? કેપિટલ. અને ઇઝ પાછળ આવી જાય એટલે ઇટ ઇઝ. અને સીધું વાક્ય થઈ જાય. જો ઈટને આગળ લઈ લો ને એટલે આખું વાક્ય સીધું થઈ જાય. પાછળથી ખાલી હું તમારે કરવાનું રહે, પ્રશ્નાર્થની નિશાની બાદ કરી દેવાની રહે. અને આ નિયમ પણ ભૂલવાનો નથી કે યસ કે નો લખો છો ત્યારે યસનો વાય, નોનો એન, આ બંને કેવા આવવા જોઈએ? કેપિટલ આવવા જોઈએ. અને આ લખ્યા પછી યસ લખો કે પછી નો લખો છો એના પછી હંમેશા તમારે અલ્પ વિરામની નિશાની કરવી પડે. અને નો વાળા વાક્યમાં ક્રિયાપદ પછી, ક્રિયાપદ અહીંયા કયું છે? ટુ બીનું ઇઝ. બરાબર. ક્રિયાપદ પછી હંમેશા નોટ લખવું પડે. આ નિયમ છે. બરાબર. જો અહીંયા નોટ નો લખો ને તમે તો તમારો જવાબ કેવો ગણાશે? રોંગ ગણાશે. તમારો જવાબ ખોટો ગણાશે. એટલે ક્રિયાપદ પછી ટુ બીનું જે ક્રિયાપદ છે પછી એમ વાળું ક્રિયાપદ હોય, ઇઝ વાળું હોય કે આર વાળું હોય, તેના પછી ફરજિયાત હંમેશા નોટ લગાવવું પડે. તો આજનો આ ટોપિક હતો વોટ ઇઝ ઇટ.
તે શું છે? ફરી વખત પાછું એક આ ઉદાહરણ લઈ લઈએ, આપણે જોઈ લઈએ એટલે ફરી પાછો આપણે કન્સેપ્ટ તાજો થઈ જાય. આ વસ્તુ છે કે હાથમાં. વોટ ઇઝ ઇટ? આવો સવાલ તમને પૂછવામાં આવ્યો કે વોટ ઇઝ ઇટ. ચાલો, કોઈ વિદ્યાર્થીને જવાબ આવડે છે તો એ જવાબ આપે છે કે ભાઈ ઇટ ઇઝ અ ડસ્ટર. સેમ વસ્તુ વોટ ઇઝ ઇટ, તો સ્વાભાવિક છે કે ભાઈ તે શું છે? તો કોઈ વિદ્યાર્થીને ખ્યાલ છે કે ભાઈ આને પેન કહેવાય અને મને સવાલનો જવાબ આવડે છે ઇટ ઇઝ અ પેન. તો આવા સવાલ છે બહુ સિમ્પલ છે. સીધું શું કરવાનું તમારે? વ્યવહારમાં આ સવાલને ઉતારવાના છે. આપણે કેમ ગુજરાતી બોલીએ છીએ તો ગુજરાતી બોલીએ એટલે આપણને કેવું લાગે? સરળ લાગે, કારણ કે આપણી માતૃભાષા છે. પણ અંગ્રેજી એનાથી પણ સરળ છે. માત્ર શું કરવાનું છે? આપણે એને વ્યવહારમાં લાવવાનું છે. તમે પૂછો ભાઈ તમે શું વસ્તુ લાવ્યા છો? વોટ ઇઝ ઇટ? કોઈ નવી વસ્તુ લાવે તો પૂછો એને કે વોટ ઇઝ ઇટ, પછી એની પાસેથી જવાબ લ્યો, એ જવાબ આપે. તમે ક્લાસરૂમમાં પણ આ રીતના વર્ડ્સનો ઉપયોગ કરી અને આ તો બહુ સહેલું છે ટોપિક, બરાબર છે. આગળ જતા તમે છે ને આવું નાનું નાનું થોડું સ્પોકન અંગ્રેજી પણ શીખી શકો છો. આશા રાખું છું મિત્રો તમને આજે મેં જે વિડીયો સમજાયો, આજે જે ગ્રામર તમને જે મેં સમજાયું એ ગ્રામર તમને પૂરેપૂરું સમજાઈ ગયું છે. નેક્સ્ટ વિડીયોની અંદર પણ આનાથી પણ વધારે સારા અને રસપ્રદ બાબતો આપણે શીખીશું. અંતે તમને બધાને સૌને જય અંબે, જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ.